ચાલો તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્ટુડન્ટ્સ। તો ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુ સ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં જે BAMS કોર્સ છે આયુર્વેદિક ફિલ્ડ છે એના વિશે વાત કરી હતી। તો વિદ્યાર્થી મિત્રો, BAMS કોર્સની ગુજરાત સ્ટેટમાં કઈ કઈ ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે, એ કોલેજીસનું સીટ સ્ટ્રક્ચર, એનું ફી સ્ટ્રક્ચર, એની પાર્ટ 1 વિડીયોમાં વાત કરી। તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2 ફાઇનલી આવી ચૂક્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આયુર્વેદિક જે કોર્સ છે એમાં જે ગુજરાત સ્ટેટમાં બધી જે પ્રાઇવેટ કોલેજીસ રહેલી છે એની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 2 ને પૂરેપૂરો જોજો। અને જો તમે BAMS કોર્સમાં કે તમારા મિત્રો જે BAMS કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય ત્યાં સુધી આ વિડીયો શેર કરજો। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી આવી નવી અપડેટ હું મૂકું તો તમારા સુધી પહોંચી રહે ને તમે આવા વિડીયો હેલ્પફુલ થતા રહે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। યસ, તો હવે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ પાર્ટ 2 BAMS કોર્સની સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની હું બધી વાત કરીશ, એની સીટ અને એના ફી સ્ટ્રક્ચર વિશે હું અહીંયા તમને માહિતી આપીશ। યસ, તો પહેલાં તો જોઈએ હવે 21મી કોલેજ, ગયા વખતે 20 કોલેજ સુધી જોયું હતું, હવે 21મી કોલેજથી શરૂ થાય છે। ભાઈ 21મી કોલેજ છે મંજુશ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ, ગાંધીનગર જિલ્લામાં આવેલી છે। ભાઈ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આની ઓલ ઇન્ડિયા કોટાની સીટ 15 છે। ત્યારબાદ હવે વાત કરીએ ઓલ ઇન્ડિયા કોટાની સીટ 15, ગવર્મેન્ટ કોટાની સીટ 60, મેનેજમેન્ટ કોટાની 10 અને NRI કોટાની 15 સીટ, ટોટલ 100 જેટલી સીટ છે। યસ વિદ્યાર્થી મિત્રો, હવે ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો ફી સ્ટ્રક્ચરમાં તો એનું ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર ભાઈ 2,81,000, મેનેજમેન્ટ કોટાનું 4,50,000 જેટલું, NRI કોટાનું 4,50,000 જેટલું। યસ વિદ્યાર્થી મિત્રો, યસ। હવે 22મી કોલેજ છે ભાઈ મર્ચન્ટ આયુર્વેદ કોલેજ, બરાબર છે, મહેસાણા જિલ્લામાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે એની ઓલ ઇન્ડિયા કોટાની સીટ ભાઈ 8 જેટલી છે, ગવર્મેન્ટ કોટાની 33 જેટલી સીટ, મેનેજમેન્ટ કોટાની 5 જેટલી, NRI કોટાની 8 સીટ। યસ વિદ્યાર્થી મિત્રો, ટોટલ 54 સીટ છે। હવે ફી સ્ટ્રક્ચરમાં ગવર્મેન્ટ કોટાનું 2,71,000, મેનેજમેન્ટ કોટાનું 3,85,000, NRI કોટાનું પણ 3,85,000। ક્લિયર? 23મી કોલેજ છે ભાઈ મોનાર્ક આયુર્વેદિક મેડિકલ કોલેજ, અમદાવાદમાં આવેલી છે ભાઈ, પ્રાઇવેટ કોલેજ છે। હવે આનું ઓલ ઇન્ડિયા કોટાનું ફી સ્ટ્રક્ચર છે ભાઈ 9 જેટલી સીટ છે। ત્યારબાદ સીટની સ્ટ્રક્ચર છે ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ છે, ગવર્મેન્ટ કોટાની 36, ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની 6 અને NRI કોટાની 9। યસ, ટોટલ 60 થાય છે। ગવર્મેન્ટ કોટાની ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો ભાઈ 2,71,000, મેનેજમેન્ટ કોટાનું છે ભાઈ 3,85,000 અને NRI કોટાનું છે 8,20,000 જેટલું। યસ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 24મી કોલેજ છે ભાઈ મુરલીધર આયુર્વેદિક કોલેજ, બરાબર છે, રાજકોટમાં આવેલી છે। હવે એની ઓલ ઇન્ડિયા કોટાની સીટ ભાઈ 9 છે, ગવર્મેન્ટ કોટાની 36 સીટ, ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની સીટ 6 અને NRI કોટાની 9 જેટલી સીટ, ટોટલ 60 સીટ। ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની ફી સ્ટ્રક્ચર ભાઈ 2,71,000 જેટલું, મેનેજમેન્ટ કોટાનું 3,75,000 અને NRI કોટાનું પણ 3,75,000। ધેટ્સ ઇટ। ક્લિયર? ત્યારબાદ 25મી કોલેજ છે ભાઈ નેત્રા ચિકિત્સા આયુર્વેદ કોલેજ, અમરેલીમાં આવેલી છે। હવે આમાં ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો ભાઈ 9 છે, ગવર્મેન્ટ કોટાની સીટ 36, મેનેજમેન્ટ કોટાની 6 અને NRI કોટાની 9 જેટલી, ટોટલ 60 સીટ। ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની 2,81,000 જેટલું ફી છે, મેનેજમેન્ટ કોટાની 3,85,000 અને NRI કોટાની પણ 3,85,000। ઓકે વિદ્યાર્થી મિત્રો, 26મી કોલેજની વાત કરીએ તો નોબલ આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાઈ જુનાગઢ જિલ્લામાં આવેલી છે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ભાઈ ઓલ ઇન્ડિયા કોટાની સીટ 15, ગવર્મેન્ટ કોટાની 60 સીટ અને મેનેજમેન્ટ કોટાની 10 અને NRI કોટાની 15, ટોટલ 100 સીટ છે। હવે ફી સ્ટ્રક્ચર ગવર્મેન્ટ કોટાનું 2,71,000, મેનેજમેન્ટ કોટાનું 3,75,000 અને NRI કોટાનું પણ 3,75,000। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે વાત કરીએ ભાઈ 27મી કોલેજ છે ભાઈ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, વાઘોડિયા, વડોદરામાં આવેલી છે। હવે એની ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 15 છે, ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની સીટ 60 છે, મેનેજમેન્ટ કોટાની 10 અને NRI કોટાની 15, ટોટલ 100 સીટ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે
ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર છે ભાઈ 2,40,000, મેનેજમેન્ટ કોટાનું 3,59,000 અને એનઆરઆઈ કોટાનું 3,59,000 જેટલું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. હવે 28મી આયુર્વેદિક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે આરકે યુનિવર્સિટી આયુર્વેદિક કોલેજ, રાજકોટ જિલ્લામાં આવેલી છે ભાઈ. ક્લિયર. હવે ઓલ ઇન્ડિયા કોટાની સીટ 15, ગવર્મેન્ટની કોટાની 60, મેનેજમેન્ટ કોટાની 10 અને એનઆરઆઈ કોટાની 15, ટોટલ 100. ક્લિયર. હવે ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર 2,70,000, મેનેજમેન્ટ કોટાનું 3,75,000 અને એનઆરઆઈ કોટાનું 6 લાખ જેટલું. ક્લિયર છે ભાઈ. પર યરની ફી સ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ ભાઈ 29મી આયુર્વેદિક કોલેજ છે શ્રી રસિકલાલ માણિકચંદજી આયુર્વેદિક કોલેજ છે ભાઈ, વલસાડ જિલ્લામાં આવેલી છે અને ઓલ ઇન્ડિયા કોટાની સીટ એમાં 9 જેટલી છે. ગવર્મેન્ટ કોટાની સીટ વિદ્યાર્થી મિત્રો 36 છે, મેનેજમેન્ટ કોટાની 6 અને એનઆરઆઈ કોટાની 9 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટોટલ જેટલી સીટ છે ભાઈ 60. ઓકે. હવે ગવર્મેન્ટ કોટાના ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો ભાઈ ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર ભાઈ 2,71,000 છે. ત્યારબાદ મેનેજમેન્ટ કોટાનું 3,75,000 અને એનઆરઆઈ કોટાનું પણ એટલું 3,75,000. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ તો 30મી આયુર્વેદિક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ, કલોલમાં આવેલી છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ 15 છે, ગવર્મેન્ટ કોટાની 60, મેનેજમેન્ટ કોટાની 10, એનઆરઆઈની 15, ટોટલ 100 સીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટ કોટાની ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો ભાઈ 2,71,000, મેનેજમેન્ટ કોટાનું 3,85,000 અને એનઆરઆઈ કોટાનું 3,85,000. ક્લિયર. આયુર્વેદિક કોલેજ છે શ્રી OH નઝર આયુર્વેદ મહાવિદ્યાલય કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, સુરતમાં આવેલી છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ 15, ગવર્મેન્ટ કોટાની 60, મેનેજમેન્ટ કોટાની 10, એનઆઈ કોટાની સીટ 15, ટોટલ સીટ 100 છે. ઓકે. ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર 2,71,000, મેનેજમેન્ટ કોટાનું 3,75,000, એનઆરઆઈ કોટાનું 3,75,000 ફી સ્ટ્રક્ચર. ક્લિયર. ત્યારબાદ ભાઈ 32મી કોલેજ છે શ્રી VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, ક્લિયર, જામનગરમાં આવેલી છે. હવે આની ઓલ ઇન્ડિયા કોટાની સીટ 9, ગવર્મેન્ટ કોટાની 36, મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો ભાઈ 6 અને એનઆરઆઈની 9, ટોટલ 60 સીટ. ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર 2,71,000, મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો 3,75,000 અને એનઆરઆઈ કોટાનું પણ 3,75,000. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ ભાઈ 33મી કોલેજ, તો 33મી આયુર્વેદિક કોલેજ છે શ્રી બાલા હનુમાન આયુર્વેદ મહાવિદ્યાલય ભાઈ, ગાંધીનગરમાં આવેલી છે અને ઓલ ઇન્ડિયા કોટાની સીટ 5 છે, ગવર્મેન્ટ કોટાની 18 સીટ અને મેનેજમેન્ટ કોટાની 3 અને એનઆરઆઈ કોટાની 5 સીટ, ટોટલ સીટ 31 છે એમાં. ત્યારબાદ ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો ભાઈ ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર 2,71,000 જેટલું છે. ત્યારબાદ મેનેજમેન્ટ કોટાનું 3,85,000 અને એનઆરઆઈ કોટાનું 5 લાખ જેટલું ફી સ્ટ્રક્ચર છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. યસ વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ તો 34મી આયુર્વેદિક કોલેજ બરોબર છે SS અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા બરાબર છે, ગુજરાત નવસારી જિલ્લામાં આવેલી છે. યસ. ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો 15 છે, ગવર્મેન્ટ કોટાની સીટ 60 છે અને મેનેજમેન્ટ કોટાની 10 અને એનઆરઆઈ કોટાની 15, ટોટલ 100 સીટ. ભાઈ ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં ફી સ્ટ્રક્ચર ગવર્મેન્ટ કોટાનું 2,71,000, મેનેજમેન્ટ કોટાનું 3,85,000 અને એનઆરઆઈ કોટાનું 7 લાખ જેટલું એનું ફી સ્ટ્રક્ચર છે. યસ વિદ્યાર્થી મિત્રો. યસ. ત્યારબાદ હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ વધીએ તો બીજી કોલેજ છે ભાઈ નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર બરાબર છે, ગાંધીનગરમાં આવેલી છે, વિસનગર મહેસાણા જિલ્લામાં આવેલી છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો ભાઈ 15 છે એમાં અને ગવર્મેન્ટ કોટાની 60 જેટલી સીટ છે, મેનેજમેન્ટ કોટાની 25 સીટ, ટોટલ 100 સીટ છે. યસ. હવે ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર 2,71,000, મેનેજમેન્ટ કોટાનું 3,85,000. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. યસ. ત્યારબાદની કોલેજની વાત કરીએ તો ભાઈ સિદ્ધેશ્વર હનુમાનજી આયુર્વેદ કોલેજ બરાબર છે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે અને ત્યારબાદ ગવર્મેન્ટ કોટાનું સીટ એની 9 છે, ગવર્મેન્ટ કોટાની સીટ
36 છે, પેલી ઓલ ઇન્ડિયા કોટાની સીટ હતી. અને મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે. એનઆરઆઈ કોટાની પહેલાં જે કોલેજની વાત કરીએ એમાં પણ નથી, અને આમાં પણ એનઆરઆઈ કોટાની કોઈ સીટ નથી. ટોટલ 60 સીટ છે. અને ગવર્મેન્ટ કોટાના ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો ભાઈ 2,71,000, અને મેનેજમેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર 3,85,000. એનઆરઆઈ કોટાની સીટ નથી એટલે એનું કોઈ ફી સ્ટ્રક્ચર પણ નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? યસ. ત્યારબાદ બીજી આયુર્વેદિક કોલેજ છે ભાઈ, વાત કરીએ તો શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, બરાબર છે, અમરેલી જિલ્લામાં આવેલી છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ 9, ગવર્મેન્ટ કોટાની સીટ 36, મેનેજમેન્ટ કોટાની 15, ટોટલ 60 સીટ. યસ વિદ્યાર્થી મિત્રો? યસ. ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની ફી સ્ટ્રક્ચર વિદ્યાર્થી મિત્રો 2,71,000, અને મેનેજમેન્ટ કોટાનું 3,85,000. યસ. હવે છેલ્લી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે મિત્રો, તો સરદાર આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, બરાબર છે, મહેસાણા જિલ્લામાં આવેલી છે. અને ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટાની સીટ એની 15 છે, અને ગવર્મેન્ટ કોટાની સીટ 85 જેટલી છે, અને ટોટલ સીટ એની કેટલી, એમાં કોઈ મેનેજમેન્ટ કોટાની એનઆરઆઈ કોટાની સીટ નહીં, ટોટલ સીટ 100 છે. યસ વિદ્યાર્થી મિત્રો? અને માત્ર ગવર્મેન્ટ કોટાની સીટ હોવાથી એમાં ગવર્મેન્ટ કોટાની ફી 2,71,000 જેટલી છે. યસ વિદ્યાર્થી મિત્રો? યસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પાર્ટ 2 સમાપ્ત થાય છે. પાર્ટ 1 ના જોયો તો જલ્દીથી જોઈ લેજો. જો તમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય BMSમાં, એની માહિતી પણ મેં એમાં આપી છે, અને સેલ્ફ ફાઇનાન્સ અડધી કોલેજની એમાં માહિતી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આમાં બધી જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત અહીંયા પૂરી કરી, જેટલી ગુજરાત સ્ટેટમાં છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? યસ. તો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. અને બીજું કે આ વિડીયો જે છે, કેટલાક વિદ્યાર્થી મિત્રો જેને સચોટ ઇન્ફોર્મેશન અને સારી ઇન્ફોર્મેશન મળે, અને જે BMS કોર્સમાં એડમિશન લેવા માગે છે, ત્યાં સુધી આ મિત્રો જરૂરથી શેર કરજો કે લોકોને ઉપયોગી બની રહ્યા વિડીયો. ક્લિયર છે? અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કે જેથી આવી જ મહત્ત્વની એજ્યુકેશનલ અપડેટ હું તમને આપતો રહું, અને તમને આવી સચોટ માહિતી તમારા સુધી પહોંચી રહે. એટલે કે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દોજો. ક્લિયર છે મિત્રો? આવો જ વિડીયો નવો આવતો રહેશે, તમારા માટે સારી અને સચોટ ઇન્ફોર્મેશન લાવતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.